માણસ યુવાન છે, આ માણસ દેખવાળો છે, આને રક્તપિત્ત છે, આ માણસ જાડો છે, આ માણસ પાતળો છે, આ ગોરો છે, આ કાળો છે. એ જે દ્રષ્ટિ છે મ્યાનની છે. જ્ઞાનની આરે ઓળખાણ નથી હોતી, મહાપુરુષને ઓળખાણ કરવાની હોય છે. એની મેં જે આત્મ તત્વ જે ચેતના છે, નૈન જાતા નિર્મળ, જ્યાં સુધી દ્રષ્ટિ પવિત્ર નહીં થાય, જ્યાં સુધી વાણી પવિત્ર નહીં થાય. અમુક માણસ એવી જ વાણી બોલતા હોય આખો દિવસ, બીજાને દુઃખ આપવાનું, બીજાને ઉતારી પાડવાનું. કારણ કે પોતે નીચી કક્ષાનો માણસ બીજાને ઉતારી પાડે. જે બીજાને ઉતારી પાડે એને નક્કી તમારે કોઈ કહેવાની જરૂર નથી. બીજાને વારે વારે ઉતારી પાડે એ નીચી કક્ષાનો માણસ. સજ્જન માણસ તો બીજાને માન આપે ને. બોલો બડાઈ ના કરે અને બોલો ન બોલે બોલ, હીરા કબહુ મુખ સે ના કહે, લાખ મારા બોલ. જેનું વાણી ને વર્તન એક હોય એની ભેગું બેહવું જોઈએ. જેની વાણી કોઈ દી આમ તેમ ન હોય. શાસ્ત્રમાં ગીતામાં આવે હેરફેર કઈ વાત, રામાયણમાં કઈ હેરફેર વાત આવે, ભાગવતમાં કઈ હેરફેર વાત આવે, સંતોની વાણીમાં હેરફેર આવે? કઈ ન આવે, કારણ કે એ સત્ય છે ને. બેન વાણી જેની નિર્મળ વાણી હોય, શુદ્ધ વાણી હોય, કોઈ પક્ષપાત વાળી નહીં, માણસને બીજાને પણ શાંતિ આપે. बानी ऐसी बोलिए कबीर मन का आपा कोई, और को भी शीतल करे ने खुद भी शीतल होय. बानी ऐसी बोलिए मन का आपा कोई. एक मानस बोले ने तो मानस ने परम शांति नो अनुभव थाय, અને એક માણસ બોલે તો દુઃખ ઉત્પન્ન થાય. એક આવે અને સુખ ઉપજે, અને એક આવે ને દુઃખ થાય. એક વિદેશ ગયો એ વિચરે, અને એક પાસે બેઠો એ નો પોહાય. ખાણા એ નહીં હોય, પણ એનો જો જાણકાર માનવ હોય વગાડતો હોય તો શરણાઈ માણસને આનંદ વિભોર બનાવી દે, પણ બતાલ વગાડતો હોય તો દુઃખ આપે. અમારે ગામમાં ત્યાં એક ભાઈ શરણાઈ શીખતો તો ઝાડવા માથે ચડી. હવે એ તો બતાલ હોય ને, શીખે એમાં તો બતાલ હોય. પછી પાડો એ ધોકો લીધો, હેઠા ઉતર નતર મારવો જ હોય. હણાય જ નથી. અને કારીગર હોય ને હાણાય વગાડવી તો મૂળ સૂકવું પડે. બાની એસી બોલીએ મન કર. શરણાઈ આપણે બહુ માપતાલમાં વગાડવી જોઈએ, બીજાને દુઃખ ન થાય. આ વાણી છે ને શરણાઈ છે. આ વાણી છે એ માણસને દુઃખ આપેવી ન હોય, સુખ આપે. બીજાનો સત્કાર કરો, બીજાનો આદર કરો, બીજાથી વિવેક કરો તો તમારાથી કોઈ વિવેક કરશે. તમે કોઈનો વિવેક નહીં કરો તો તમારો વિવેક પણ કોઈ નહીં કરે. જે વસ્તુ તમે સમાજને આપો એ તમને મળવાની છે. તો વાણીને પવિત્રતા રાખવી. આ મહાપુરુષનો ચૈન બેન નૈન અને વ્યવહાર. વ્યવહાર મહાપુરુષો કોઈથી કાંઈ કરતા નથી. એકવાર પુરંદ રાજાની કથા છે ભાગવતમાં. ભાગવતમાં પુરંદ રાજાએ એની પોતાની ઉંમર 11 વર્ષની થઈ નાથી યજ્ઞની શરૂઆત કરી દીધી. યજ્ઞ કરતા 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 અનેક પ્રકારના નોખા નોખા વિદ્વાન લોકો પાસે યજ્ઞ કરાવ્યા, અને આ જીવન યજ્ઞ કરતા 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 એનો દેહ શાંત થઈ ગયો. એટલે ભગવાનના પાર્ષદો એને વૈકુંઠમાં લઈ ગયા. આખી જિંદગી એને યજ્ઞ સિવાય બીજું કઈ કર્યું નથી. ગીતામાં 18મા અધ્યાયમાં ભગવાને કીધું સાત્વિક કર્મ તજવા જેવા નથી. યજ્ઞ, હોમ, હવન, કથા, કીર્તન સમજવા જેવા છે, તજવા જેવા નથી. ભગવાન એની બરાબર કરી છે ગીતા. હું કામ તજવા જેવા નથી? તમે આ તો કરવાના નથી, ઓર છોડી દેવાના છો. તો કાંઈક તો કરે છે. ભલે તમે ભગવાનના મંદિરમાં જાઓ પણ તમારી વૃત્તિ તો ભગવાનમાં છે ને. ભલે તમે તીર્થમાં જાઓ પણ તીર્થમાં વૃત્તિ તો ભગવાનમાં છે ને. ભલે તમે જપ કરો પણ વૃત્તિ તો ભગવાનમાં છે ને. કોઈ પણ જાણે અજાણે ભૂમિમાં આડા આવડું બીજ વાવેલું હોય એનો ઉગાવો સીધો જ આવે છે. એમ ભાવ ભાવ જીન હું હરિ નામ હું લીન હું.
તમે ટેવ પાડો, તમને ભજન કરતા 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 સત્સંગ કરતા કરતા એની એટલી બધી ટેવ પડી જાય, કોઈ પણ વસ્તુ કાંઈ ભજ્યા કરે. સત્સંગ કરો તો સત્સંગ ભજ્યા કરે, કુવા ચડી જાઓ તો ઊંઘ ભજ્યા કરે, લ્યાનો કરવા બે જાઓ તો લ્યાનું ભજ્યા કરે, તમે ઉજાગરો કરવા મળો તો ઉજાગરો વધી જાય, તમે મહેનત કરો તો મહેનત વધી જાય, તમે કરજ કરો તો કરજ વધી જાય, તમે